નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના જૂના પાડજ વિસ્તારમાં દશામા વ્રતના જાગરણની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સોરાબજી કમ્પાઉન્ડ ખાતે 10 દિવસના વ્રતના અંતિમ દિવસે ગરબા મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં ભક્તો, યુવાનો, બાળકો અને વડીલો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। અમદાવાદના જૂના પાડજ વિસ્તારના સોરાબજી કમ્પાઉન્ડ ખાતે દશામા વ્રતના જાગરણ પ્રસંગે ભવ્ય ગરબા મહોત્સવ યોજાયો હતો। વિસ્તારના ભક્તો માટે સેવાભાવી વિનોદભાઈ સાયકલવાળા તેમજ પૂર્વ કોર્પોરેટર અને સમાજ સેવક જવાહરભાઈ ભાટિયા દ્વારા છેલ્લા 22 વર્ષથી જાગરણ દરમિયાન ગરબાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ડીજેના તાલે ભક્તો, યુવાનો, બાળકો અને વડીલો સહિત સૌ કોઈ ગરબે ઘૂમ્યા હતા। જાગરણની સવાર સુધી ગરબાનો રંગ જામ્યો હતો। આ દરમિયાન ભક્તોને પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। અંતે દશામાની મૂર્તિના વિસર્જન સાથે 10 દિવસના વ્રત અને જાગરણની ભક્તિભાવપૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। અહીંયા લગભગ આ દશામાજીનું મંદિર છે, સામે નાનું મંદિર છે પણ શ્રદ્ધા બહુ છે લોકોને। અહીંયા સવાર સાંજ ઘણા લોકો દર્શન માટે આવે છે અને છેલ્લા મને લાગે 21-22 વર્ષથી દશામાના જે 10 દિવસ હોય છે એ અહીંયા 10 દિવસનો અમને મહોત્સવ રાખીએ છીએ। સવારે અને સાંજે આરતી કરીએ। ઘણા લોકો અહીંયા આરતીમાં જોડાય છે। કમસે કમ 200 થી 300 માણસો આરતીમાં આવે છે અને છેલ્લા દિવસે 22 વર્ષથી છેલ્લા દિવસે અમે અહીંયા જાગરણ કરીએ છીએ। જાગરણ કરે બધા અને એમાં અમે ગરબાનું આયોજન કરીએ છીએ અને ગરબામાં ઘણા લોકો, કમસે કમ 500 થી 700 લોકો અહીંયા ભાગ લે છે અને બધાને ઘણી આ મંદિરમાં ઘણી શ્રદ્ધા છે અને ઘણા પ્રસાદી પણ એટલા બધા લોકો અહીંયા આપવા આવે છે, જાતે વેચવા આવે છે, એ આપ જોઈ શકો છો। અત્યારે આજે છેલ્લો દિવસ છે, અત્યારે જાગરણ છે આખો દિવસ અને સવારે 4:30 વાગે અમે આરતી કરીશું। 4:30 સુધી અહીં ગરબા ચલાવીશું। અત્યારે ગરબા ચાલ્યા 2 કલાક, હવે 15 મિનિટનો વિરામ છે અને બધા થોડો થાક ઉતારે પછી ફરી ગરબા શરૂ કરીશું અને 4:30 સુધી ગરબા ચાલશે। 4:30 વાગે આરતી કરીશું અને 5 વાગે અહીંથી આપણે માતાજીને વળાવીશું।